અન્ન સેવા એટલે પ્રભુ સેવા કહેવાય. એવી જ પ્રભુ સેવા જે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એટલે કે નિકોલ વિસ્તારમાં થઈ રહી છે ઘણા લાંબા સમયથી, ને અન્ન સેવા જે પૂરી પાડી રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં સિવિલમાં ટિફિનો આપી રહ્યા છે. તો આજે અમે એ સ્થળની મુલાકાત લીધી. અમને ત્યાં જેટલા પણ સિનિયર સિટીઝનો છે ત્યાં જે સેવા આપી રહ્યા છે નિસ્વાર્થ ભાવે આજે એમની મુલાકાત લીધી, અને આપણે એના પાસેથી જ જાણીશું કે કેટલા વર્ષથી આ સેવા આપી રહ્યા છે અને કઈ રીતની સેવા છે. એ જણાવવા સેવા તમે આપી રહ્યા છો. અન્ન સેવા એટલે ખૂબ સારી સેવા કહેવાય. તો અહીંયા કઈ રીતની સેવા આપવામાં આવે છે અને કઈ કઈ જગ્યાએ આપો છો આ સેવા? અમે સિવિલ હોસ્પિટલ કિડની ઇન્સ્ટિટ્યૂટ કિડની હોસ્પિટલ છે એમાં આ જેટલું જમવાનું બને છે બધું ત્યાં જાય છે. અને છેલ્લા 9 વર્ષથી કન્ટિન્યુઅસ 2 ટાઈમ સવારે અને સાંજે દર્દીઓ અને એના સગાવાલાને જે બહાર ગામથી આવેલા હોય એ લોકો માટે, બધા માટે. બરોબર. અને આ તો વાત એમના સગાને, પણ કેટલા ટિફિનો જ્યારે છે ને તમે જમવામાં પણ શું શું વસ્તુ આપી રહ્યા છો? જમવામાં બપોરે દાળ ભાત શાક રોટલી અને સાંજે કઢી ખીચડી શાક રોટલી, અને અઠવાડિયામાં એકાદી વાર મીઠાઈ હોય જેમ કે મોહનથાળ, સુરમાના લાડુ એ રીતે. અને કેટલા અંદાજિત કેટલા ટિફિન જતા હશે આપણે? બપોરે લગભગ 700 થી 800 માણસનું જાય છે, અને સાંજે પણ 400 450 ની આસપાસનું સાંજનું જાય છે. એટલે કે ટોટલ આપણે ગણવા જઈએ તો આખા દિવસના થઈને 1200 થી 1500 ની વચ્ચે સમથિંગ 1200-1500 માણસનું રોજ જાય છે. તો હાલ જે આપણે 1200-1500 માણસનું ટિફિન બનાવવું કોઈ નાની વસ્તુ ન કહેવાય, પણ આ બધું મેનેજ કેવી રીતે કરો છો? મેનેજમાં જો આ બધા સિનિયર સિટીઝનો જે છે ને એ સવારમાં મને 50 થી 60 કિલો શાક કાપવાનું કામ આમનું છે. સરસ સરસ. 7 વાગે ને તો આ બધા અહીંયા હાજર થઈ ગયા હોય. બરાબર છે. નિઃશુલ્ક ભાવ? કોઈ 1 રૂપિયો કોઈનો પગાર નથી આમાં. અચ્છા, નિસ્વાર્થ. આ નિસ્વાર્થ ભાવે સેવા. બરાબર. આ બધું કમ્પ્લીટ કરી અને બપોર પછી પાછા 3-3:30 થાય ને તો પાછા બધા આવી જાય. બપોર પછીનું શાકભાજી પણ આ લોકો જ કાપે. એક મોટો ફાળો અમારા દાદાઓનો જ છે. એટલે કે સૌનો સાથ સૌનો વિકાસ, એવું દાદા તમે પણ કાઠિયાવાડી લાગો? કાઠિયાવાડી ને? કયું ગામ? વિખાળા. વિખાળા. કયા? રાદડિયા. રાદડિયા. સરસ. તમે અહીંયા સેવા આપી રહ્યા છો? હા, 7 વર્ષ થયા જરા. શું સેવા આપો છો તમે અહીંયા? આ શાક સુધારી આ બધું કામકાજ હોય ને એ બધું કરવાનું, બીજું શું આવે? ને બીજો આનંદ કરવાનો બસ મિત્રો જોડે ચા પાણી પીને વાહ બે બહુ દાંત તમે પૂછીશું શું કહો છો તમે? કેમ આટલા આનંદ? ખુશ તો હોય ને અહીંયા કઈ ખુશમાં જ હોય. અહીંયા બધા સિનિયર સિટીઝનો આનંદમાં જ હોય. એનું કારણ શું? અહીંયા તો મેળો ભરાય એટલે આનંદ જ કરવાનો હોય, બીજું શું કરવાનું? એટલે કે આપણે જેવા બધા સિનિયર સિટીઝનો મળે અને એ મજા કરવાની, એમ ને? સેવાય કરવાની, મજા કરવાની સાથે. હોટલ બનાવે જ્યાં નો છે આવ્યા પાછા ના પડે કાળું ભાઈ એ કે દો આલો તમે અહીંયા જેને મજા આવે છે એને મજા આવે. આ બહુ મજા આવે. અન્ય પણ સિનિયર સિટીઝન છે. કાકા શું કહેશો? તમે પણ કઈ રીતની સેવા આપો છો? અહીંયા હવારમાં આવી જાય, શાકભાગ સુધારવી, કોઈ પરસુણ કામ હોય કરવાનું, રોટલી નું આ તે, અને કાયમ આવીને બેસી જાય કામ કરવા. આનંદ આવે? આનંદ આવે, મજા આવે. અન્ય પણ છે જે મુખ્ય જે અહીંયાના સરતા ભરતા છે તેમની સાથે પણ વાત કરીશું. જે રીતે આ બધું મેનેજ કરવામાં આવે છે તો એનું મુખ્ય ઉદ્દેશ અને કઈ રીતે મેનેજ કરવામાં આવે છે. અને બીજી ખાસ એક વાત કે જે ટ્રસ્ટ ચાલી રહ્યું છે આને લઈને કોઈને અહીંયા સેવા આપવી હોય, કોઈ પણ રીતે આર્થિક રીતે હોય કે શ્રમ કરીને, તો હવે કેવી રીતે આપી શકે અને આનું પાકું એડ્રેસ શું છે? આનું એડ્રેસ છે ઠક્કર બાપાનગર રોડ, માધવ પાર્કની પાછળ, શ્યામવાડીની પાછળનો ભાગ ગણાય, કેનાલ ઉપર. એના કોમન પ્લોટની અંદર છે. અને અન્નક્ષેત્ર આ રીતનું ચાલે છે. જેને યોગદાન દેવાનું હોય એને સ્કેનર પણ છે અને ઓનલાઈન પણ થઈ શકે છે. અને અહીંયા બધું મેનેજ કેવી રીતે થઈ જાય? અને જે ટિફિન સેવા માટે કોઈ વિકલ્પ ત્યાંથી લેવા કોઈ આવે? ના, અહીંથી સ્પેશિયલ ગાડી છે અમારી, અહીંથી જવાનું. અને પીરસવા પણ ના કોઈ બેહે તો અમારા માણસો પણ પીરસવા બેહી શકે. ત્યાં જઈને તમારા માણસો પણ પીરસી આપે? હા, ના હોય તો ઈ અમારે પીરસવાનું હોય તો ઈ લોકો પીરસી આપે. એટલે કે 12 માસ કોઈ પણ ઠંડી હોય, કોવિડ નો લોકડાઉન માં અમારું ટિફિન ચાલુ હતું. એટલે કે 100% અન્ન સેવા પૂરી પાડી 12 માસ 365 દિવસ. આ તો વાત હતી અહીંના સિનિયર સિટીઝનો છે તેમની સાથે વાત કરશું. હવે ખાસ અમે તમને બતાવીશું એનું રસોડું કે જ્યાં બહેનો પણ ભાઈઓથી કઈ ઓછી સેવા નથી આપી રહ્યા. એ આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. આવો બતાવીએ અમે તમને કે અહીંનું જે રસોડું છે ત્યાં કેવી રીતે કામ કરી રહ્યા છે બહેનો છે. અનેક બહેનો છે આજુબાજુની સોસાયટીમાં જે વૃદ્ધો છે આવે છે. અહીંયા રોટલીઓ હાલ જોઈએ તો બની રહી છે, શાકભાજી બની રહ્યું છે. બેન
અને અનેક માતા પણ છે. બસ શું કહેશો, તમે સેવા કરવા આવી રહ્યા છો અહીંયા? શું સેવા કરો છો અહીંયા જો રોટલી કરી, ગોળિયા લઈ, અહીંયા જે કામ હોય એ કરવા લાગી. હમણાં 3-4 બહેનો છે, નકર અમે અહીંયા રોટલી સોડવી. જે કામ સોંપે કરવાનું આપણે એવું? હા, બધું કામ કરવાનું. કેટલા વર્ષથી આવો છો આપ અહીંયા? હું તો પર દિવાળી પહેલા ની આવું છું. હા, તમે કેટલા ટાઈમ વરસથી ચા જ આવું છું. કેટલા ટાઈમ થી? વરસથી ચા. અને અહીંયા ગોળિયા નાખું 2-3 કલાક એક ધારી. હા, રોટલી સોડવા લગું, આ બેનું થોડીક સેવા કરાવવા લગું, અને ઘડી ગોળિયા નાખવું બધું. અને આનંદ આવે આમાં? બહુ મજા આવે, મજા આવે. બહુ મજા આવે, આનંદ થઈ જાય. કેટલા બહેનો હોય છે રોજ સેવામાં અહીંયા? સેવામાં બે બીજા બધા દાદા હોય એટલે બધા હળી મળીને સેવા સેવા કરવા. કરીએ છીએ બધા. હા, બહુ. જેવી રીતે કે જોયું તમે કે અહીંયા અનેક ભાઈઓ છે, અનેક બહેનો છે, અનેક માતાઓ છે, તમામ સેવા આપી રહ્યા છે. અને રોટલીઓ તેમજ શાક બનાવવાનું તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે અનેક જગ્યાએ સેવા ચાલુ છે. અનેક બહેનો પણ છે જે હાલ રોટલીઓ ચોડવી રહ્યા છે. એમને પણ પૂછીશું કે બેન શું સેવા આપી રહ્યા છો તમે? કેટલા સમયથી અહીંયા? 4 વર્ષથી. 4 વર્ષથી. કેવો આનંદ અહીંયા? બહુ સરસ. અહીંયા બધા જોડે હળી મળીને કેવી મજા આવે? મજા આવે. જેવી રીતે કે અનેક લોકો અહીંયા આનંદ કરી રહ્યા છે, સેવાની સાથે સત્સંગ બી થાય છે અને આનંદ બી લઈ રહ્યા છે. તેવા અનેક સિનિયર સિટીઝનો છે. અને અહીંયા બીજા કાકા પણ છે, એમની સાથે પણ વાત કરશું. શું કાકા, શું સેવા તમે આપી રહ્યા છો અહીંયા? સેવા આપીએ છીએ. એટલે શું સેવામાં શું આપી રહ્યા છો? સેવામાં તો આ લોટના નાખીને ગોળીને નીકળે એ જ છે. અચ્છા, જેવું બધાને અલગ અલગ કામ સોંપ્યું? બધાને જે ફાવે એ કામ. કેટલા સમયથી આપ સેવા આપી રહ્યા છો? હું 8 મહિને. 8 મહિનાથી. કેવો આનંદ આવી રહ્યો? સારું ચાલે. સારું લાગે. જેવી રીતે કે સેવા કરી રહ્યા છે, તમામને આનંદ આવી રહ્યો છે. એટલે એક બાજુ જોવા જઈએ તો અન્ય સેવા પણ કરી રહ્યા છે. હા, શું પૂછો કાકા? સેવા તો કરી ફૂલ, પણ કાંક આવે ને તો અહીંયા તો કાંઈ રાખી ગમે એટલું આવે પણ આવવું જોઈએ ને. તો નથી આવતું? આવે છે આવે છે ને? પણ સમય આવે તો અમે વધારે કાઢીએ. ના ના, આવશે. બાપા સીતારામ નું નામ છે. બાપા સીતારામ નામ એટલે એમાં કાંઈ ઘટે નહીં. અમારે બીજું કાંઈ કરવાનું, કાંઈ દેવાનું નથી, દેવાનું કાંઈ એક રીત સેવા જ કરવાની. અમારે સેવા જ કરવાની. અમારે બીજું કાંઈ કરવું નથી. સાચી વાત. અને બાપા સીતારામ હોય ત્યાં કાંઈ ઘટે? અહીંયા 80મું વર્ષ હાલે 80મું વર્ષ ચાલે તો એટલે તંદુરસ્ત તો એ સારી વાત કહેવાય. તો ઝડપ એમ રહે હા, કે ભાઈ શાક સુધારે છે, સારું જટે. સાચી વાત છે. હા હા. શું કહેશો કાકા તમે? અમે તો સેવા કરવા આવીએ ને સેવા કરીએ. ઠીક છે, સેવા કરો, સેવા કરીએ, મજા આવે. મજા આવે. શું કાકા, શું કહેશો તમે? દાદા, તમે અમારો જે આ ટ્રસ્ટનો વિડીયો જાહેર કરો છો એ બાબતે તમને પહેલા અભિનંદન. વત્તા બીજા અભિનંદન એ કે જે આ સેવા આપી રહ્યા છે માણસના ખૂબ ખૂબ અભિનંદન. એમને ભગવાન બહુ આગળ લે, કારણ કે આવી સેવાનું કામ કોઈ કરી શકે નહીં. એ અશક્ય છે. આટલી મોટી સેવા કોઈ નથી આપી શકવાનું. હું USA રિટર્ન છું અને અહીંયા આવ્યા પછી મને લાગે જાન્યુઆરી 25 તારીખે હું અહીંયા ઉતર્યો હતો. એના પછી હું શોધતો હતો, આવું કામ શોધતો, સેવાનું કામ શોધતો હતો. અને મને મારા ભાઈ ભરતભાઈ ગડિયાળી જોડે મારો કોન્ટેક્ટ થયો અને અહીંયા છેલ્લા અઠવાડિયાથી અહીંયા આવું છું. બહુ ખુશ થઈ ગયો. મારા બી કામો કુદરત આ બાપા સીતારામ કરવા માંડ્યા છે. એ બાબતથી હું બહુ ખુશ છું. અને મારી તંદુરસ્તી એમાં કોઈ જાતનો ફેરફાર નથી. સારું છે. અને અહીંયા સેવા જેમ બને મારી વધારે વધે એ ભગવાન પાસે પ્રાર્થના. અહીંયા તમે આયા એની પછી તમારે માનસિકતા ઉપર આમ કેવી અસર પડી? કેવો આનંદ રહ્યો તમારો? અહીંયા આવ્યા પછી હું બહુ આનંદમાં આવી ગયો. આ લોકોના પ્રેમ જોઈને, આ લોકોનું કામ જોઈને, આ લોકોને એકબીજા સાથેનો સહયોગ જોઈને કે કામ કેમ સારું કરવું, કેમ જલ્દી કરવું અને કેમ વ્યવસ્થિત કામ આપવું, ટાઈમે કામ આપી દેવું. આ લોકોના પીરિયડ એડજસ્ટ છે. કોઈ જરાય પેલું નથી. ચલો ટાઈમ ટુ ટાઈમ પહોંચાડી બી દેશે. આ બધું કામ જોઈને તમે સમાજમાં અન્ય જેટલા સિનિયર સિટીઝનો છે તેને શું પ્રેરણા આપશો ને પહેલા હું તો એમ કહું છું, જે માણસો વિડીયો જોશે એમને પોતાના હૃદયની લાગણી 100% અનુભવશે. આ જોઈને જ અનુભવશે. એ પોતે જ કહેશે કે નહીં સાલ આવડું મોટું ટ્રસ્ટ કોઈ ના ચલાવી શકે. 200માં 400 માણસ સવારે, 400 માણસ સાંજે. અને કેટલા ખર્ચા છે અહીંયા, કોઈ પણ ક્યાંથી ક્યાં આવે છે. બાપા સીતારામની દયા, એની પુષ્કળ દયા છે. હું તો જોઈને અચરક થઈ ગયો અહીંયા. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ તમારા.
ના, અમે તો અમારી ચેનલ ઘણે કે જે અહીંયા આપણા પૂર્વ વિસ્તારમાં પણ જેટલા પણ આવા કાર્યો કરે છે અમે તેમને લોકો સુધી લઈ જઈએ છીએ અને બતાવીએ છીએ. આવું તમારા ધ્યાનમાં કોઈ બીજું હોય તો પણ અમે કહેજો, અમારી ચેનલમાં 100% અમે બતાવીશું, 100% જેથી હું તમને લોકોને પણ સમાજને પ્રેરણા મળે. અને કોઈ ઘણા લોકો એવા હોય છે કે હા. લોકો મદદ કરવા ઈચ્છતા હોય છે પણ જ્યારે આવી જગ્યા નથી હોતી, પણ જો આ જગ્યા- વિડીયોના માધ્યમથી એની પાસે આ જગ્યા જોવા મળે તો બની શકે જે કંઈ હા, પણ હા. મદદરૂપ થવા માંગતા હોય આપી શકે. આપી શકે 100%. આ ભગવાન જેને આપો છે ને, આ જે સેવામાં પૈસા આપો છે એ તો કદાપી દુઃખી નહીં, ખૂટવા નથી દેતા. એને ખૂટવા નથી દેતા ને. જે માણસો ધન્યવાન હોય, 36 ની છાતીવાળા માણસો હોય છે ને, એ જ આ સેવા કરી શકે. બીજાનું કામ જ નથી અહીંયા, કાચા પોચાનું કામ નથી આ કરવું. એટલે એ તો મેં જોઈ લીધું. અને મેં ફર્સ્ટ ટાઈમ જ અહીંયા ફર્સ્ટ ટાઈમ જ આ સેવા જોઈ છે. બીજા કોઈ જગ્યાએ જોઈને આમના વીરપુર, સત્તાધાર બધા ફરેલો છું. કામ સારા છે. આજે આ લોકો ટ્રસ્ટ આવા કામો જે કરે છે ને તો આ લોકો જ કરે, આપણું કામ નહીં. હો, જે મહેમાન આવે છે તો હા જે આખા પાછા થઈ જઈએ છીએ, ભાઈ આનાથી કેટલી પ્રવૃત્તિ સારી જો આપ જોઈએ. હા, આજે મહેમાન આવી જાય ક્યારે જતો રહેશે, ના તો કન્ટિન્યુઅસ સેવા આપી રહ્યા છે આ લોકો. એટલે 365 શું દિવસ શું શું કહો છો? 365 દિવસની સેવા છે એમ. એટલે કે ધન્ય કહી શકાય. ધન્યવાદ દીધા બાપા યાર, આટલી બધી મહેનત કરી આ લોકો બધા. જેવી રીતે કે અનેક સિનિયર સિટીઝન છે આપણે તેમને પણ પૂછીએ, શું શું કહેશો? શું કહેશો? પેરાલાઇઝ થઈ ગયો તો આખો અંગ પકડાઈ ગયું. બાપાની જેથી સેવા કરું 5 વર્ષ આવ્યા તો સારું થઈ ગયું. જીભ જલાય છે, બધું સારું પણ સારું થઈ ગયું ને અહીંયા કાર્યમાં જોડાયા પછી ઘણો બધો ફરક પડ્યો શરીરમાં. શું કહેશો કાકા, તમે શું કહેશો? હું તો હવે શું કહું, મને તો એમ લાગ્યું કે આ ટ્રસ્ટ દિન પ્રતિદિન બહુ આગળ જશે. આગળ જશે એટલે આ લોકો એટલો દાન બી આવશે. લખી રાખજો, હું નહીં કહેતો પણ બાપા સીતારામની દયા આવી છે અહીંયા. દાન બી એટલું આવવાનું. આગળ જતા જેમ લોકો જાણશે એમ દાન તો કરશે જ, ગુપ્ત દાન બી કરશે, એવું નથી કહું. પણ હું એમ કહું જેટલા આ લોકો જાણે એટલું બાપાની દયા બસ. અને સારા બહારના દેશોની અંદર જાણે અને ઓટોમેટિક એમના હૃદયમાં લાગણી ઉભરાવાની છે. એવી આ સીતારામ બાપાની દયા છે 100%. ચોક્કસથી. અનેક લોકો છે અલગ અલગ રીતની સેવાઓ આપી રહ્યા છે. કોઈ રોટલી બનાવી રહ્યા છે, તો કોઈ ગાયનો ફરજો છે તે પણ સાફ સફાઈ કરી રહ્યા છે. અમુક પશુ પંખીને તો એક વડીલ છે એ લોકો મિસ્ત્રીનું કામ આપી રહ્યા છે, જે એની કલા જાણે છે. એના લીધે તમે અહીંયા મિસ્ત્રીનું કામ સેવા આપો છો. શું શું અહીંયા કામ આપો મિસ્ત્રી કામમાં? હરી ત્યાં ટુકડો તે હરી ઢુકડો, બરોબર. અને આ રામ નામની ઔષધિ છે, ખરી ખંત છે ખાય તો રોગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. કારણ કે ભૂખ લાગી હોય ત્યારે કોઈ હગો નથી થતો, અન્ન સિવાય કોઈ હગો નહીં. અને અન્નદાન છે એ શ્રેષ્ઠ દાન છે. મને અહીંયા 4-6 મહિના થઈ ગયા છે. હું આવું જે કાંઈ અહીંયા ભાંગ્યું તૂટ્યું હોય રિપેરિંગ કરી દઉં, પાટલા કરી દઉં, પછી કાંઈ રિપેરિંગ કરવાનું હોય કરી દઉં. કોઈની સેટીઓ આવી તો સેટીઓને હરખી ઓલી પ્લાયવુડ છે એ નાખીને હરખી કરી દઉં છું. રિપેરિંગ કામ બધું હરખું કરી દઉં છું. અને જે જરૂર પડે એ. કેટલા સમયથી આપ કરો છો? 4-6 મહિનાથી આવું છું. હું તો કેવો આનંદ કેવો રહ્યો? આનંદ તો ઘરે કંટાળો આવતો હતો, અહીંયા આનંદ આવે છે. આનંદ આવે, ઘર કરતા અહીંયા બધું આનંદ આવે. પણ ઘર કરતા આનંદ જ આવે ને. અહીંયા જુઓ, ચા પાણી મળે, નાસ્તા મળે, બરોબર છે. બીજું કે આવા બધા વડીલોના સંપર્કમાં આવી અને આપણા વિચારોમાં પરિવર્તન આવે, માનસિક રીતે પ્રફુલ્લિત રહીએ. અને આમાં છે ને અમુક રોગ હોય ને મટી જાય છે. શ્રેષ્ઠ ઔષધિ આ મિલનસાર છે ને. મિલનસાર સ્વભાવ હોય ને તો કોઈ દવા લાગુ નથી પડતી, પછી એને દવા મૂકી દેવી પડે. 100%થી તો તમામ સિનિયર સિટીઝન સાથે વાત કરી. અમુક લોકો અલગ અલગ રીતની સેવા આપી રહ્યા છે. તો કોઈ મિસ્ત્રીની સેવા આપી રહ્યા છે, કોઈ સાફ સફાઈની, તો કોઈ રોટલી બનાવવાની, કોઈ શાક બનાવવાની. પણ તમામ એકંદરે એકદમ ખૂબ જ આનંદમાં છે, પ્રફુલ્લિત છે. અને અહીંયા લોકોનું કહેવું છે કે ઘર કરતાં પણ અહીંયા વધુ મજા આવે છે. અને જો તમે પણ આ વિડીયો જોઈને આ સેવા ટ્રસ્ટને કોઈ આર્થિક રીતે કે કોઈ પણ રીતે મદદરૂપ થવા ઈચ્છતા હો તો આની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, એડ્રેસ આપેલું છે, તો તમે અહીંયા મદદરૂપ બની શકો છો. મારું નામ શૈલેષભાઈ ધાનાણી. અમે 10 વર્ષથી આ કાર્ય ચલાવી રહ્યા છીએ અને અમારા આ બધા ગ્રુપમાં બધા કાર્યકર્તા છે. ગ્રુપમાં એ બધા સાથે મળીને આ કામ કરી રહ્યા છીએ. જમવાને આવે મારા રામ દોરેલોલ, ગામની પદવાડે મારી ઝૂંપડી રેલોલ, આપેલી ગણી જાવો મારા રામ દોરેલોલ,
ભૂલે ચૂકે બીજા દેવે દાચો નહીં મારા રામ ધોરે લોલ ખાંડે કૂંધીને રાંડો ખીચડો રે લોલ ઉપર રે તાજા તલના તેલ જોરે લોલ મીઠડો લાગે તો પરિવાર માગજો રે લોલ જરાઈ શરમા છે નહીં મારા રામ જોરે લોલ વેલા વેલા આવે મારા વાલ મારે લોલ બોલો ખોડિયાર માત કી જય બોલો ખોડિયાર માત કી જય ये अपना मालक माया रे मानवी माया में लीन वया जा तुम्हारा मेहरबान हालो ने अपना मालक माँ ये अपना मालक मायू तारा जोरड़ा उतारा करी गोरे चर्चो मारा मेहरबान हालो ने अपना मालक माँ हे अपना मालक दातन ने दातनिया करी गोरे चर्चो मारा मेहरबान हालो ने अपना मालक हे अपना मालक नावन ने कुंडिया नावनिया करी गोरे चर्चो मारा मेहरबान हालो ने अपना मालक हे अपना मालक भोजन ने लापते भोजनिया करी गोरे चर्चो मारा मेहरबान हालो ने अपना मालक हे अपना मालक भोजन ने डोलिया भोजनिया करी गोरे चर्चो मारा मेहरबान हालो ने अपना मालक ओ अपना मालक माया रे मानवी माया में लीन वया जा तुम्हारा मेहरबान हालो ने अपना मालक बोलो खड़ियार मात की जय।